વર્ષના અંતિમ દિવસે ભરૂચ જિલ્લાના વાલુ ગામ પાસે રિક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં સરનાર ગામના 2 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા. હાલમાં નવો બનેલ ભરૂચથી દેરોલનો માર્ગ એક્સિડન્ટ ઝોન સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં માર્ગ ઉપર સર્જાયેલા 2 માર્ગ અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગત રોજ નાઇટ શિફ્ટમાંથી આવી રહેલી એક યુવાનનો ટેન્કર સાથે ધડાકાભેર અકસ્માત થતા તેનું પ્રાણ પંખેડું ઉડી ગયું હતું. જે બાદ આજ રોજ બપોરના સમયે ભરૂચ દેરોલ માર્ગ ઉપર સરનાર ગામના 2 વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા છે. ઘટના સ્થળની માહિતી મુજબ રિક્ષામાં સવાર 2 જણા ભરૂચથી જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતી હુન્ડાઈની ગાડીએ તેઓ સાથે ધડાકાભેર અકસ્માત કરતા રિક્ષાનું કચ્ચર ઘાણ નીકળી ગયું હતું અને રિક્ષામાં સવાર રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર અન્ય એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક 108ની સેવા વડે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ પણ દમ તોડ્યો હતો. મૃતક રિક્ષા ચાલક સરનાર ગામનો અલ્તાફ મોહમ્મદ હસન અને શરીફાબેન પટેલ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં નવીકરણ થયેલ દેરોલથી ભરૂચ સુધીના માર્ગ પર 3 દિવસમાં 2 અકસ્માતમાં 2ના મોત નીપજ્યા છે. ત્યારે વાલુ ગામના ડેપ્યુટી સરપંચ સુહેલ પટેલે આ નવા મુખ્ય માર્ગ પર બમ્પ મૂકવામાં આવે તે અત્યંત જરૂરી છે તેવી રજૂઆત પીડબ્લ્યુડી વિભાગમાં કરી છે. તો સામાજિક આગેવાન અબ્દુલ ગામઠીએ જણાવ્યું હતું કે આગામી 48 કલાકમાં જો ભરૂચ દેરોલ માર્ગ ઉપર આવતા ગામોના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો જલદ રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.